वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન ધરાતલ પર મનુષ્ય યોનિમાં અવતાર ધારણ કરે છે ત્યારે તેઓ પણ મનુષ્યની જેમ સુખ દુઃખ ઇત્યાદિ ગ્રહણ કરે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ પંચરાત્ર શાસ્ત્રની સાત્વત સંહિતા સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 29મા અધ્યાયમાં શિક્ષાપત્રી શ્લોક 107, 108 અને 115માં તથા વચનામૃત પ્રથમનું 7મું, મધ્યનું 13મું, દોયાનું 18મું ઇત્યાદિ વચનામૃતમાં જે ભગવાનના 5 રૂપોની વાત કરેલી છે, એ 5 રૂપો કયા એના પર થોડી વાત કરીએ. તો પંચરાત્ર શાસ્ત્ર ઇત્યાદિ શાસ્ત્રોમાં પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાનના 5 રૂપોનું વર્ણન કરવામાં આવેલું છે. પરરૂપ, વ્યુહરૂપ, વિભવરૂપ એટલે કે અવતાર રૂપ, અંતર્યામી રૂપ અને અર્ચારૂપ. પરરૂપ કોને કહેવાય? તો જે માયાતી પર ગોલોકના મધ્ય આવેલા અક્ષરધામમાં પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે, એને ભગવાનનું પરરૂપ કહેવામાં આવે છે. વ્યુહરૂપ કોને કહેવાય? તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને અર્થે પરબ્રહ્મ પરમાત્મા વાસુદેવ આદિક ચતુર્વ્યુહ રૂપે તથા કેશવ આદિક 24 વ્યુહ રૂપે પ્રગટ થાય અને જેમાં ભગવાનના જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ અને તેજ આ 6 ગુણ હોવા છતાં 4 ગુણને દબાવી 2 ગુણને પ્રકાશ કરે એને વ્યુહ રૂપ કહેવાય છે. એવું હરિજીવનદાસ શાસ્ત્રીજી આધ્યાત્મિક તત્વ આખ્યાનની અંદર તથા પંચરાત્ર શાસ્ત્રોમાં દેવર્ષિ નારદજી કહે છે. અંતર્યામી રૂપ કોને કહેવાય? તો અંતર્યામી રૂપ એને કહેવાય કે જીવ પ્રાણી માત્રના હૃદયમાં તે કર્મનું ફલ આપવાને અર્થે પરબ્રહ્મ પરમાત્મા જે રહ્યા હોય છે તેને અંતર્યામી રૂપ કહેવામાં આવે છે. વિભવ એટલે અવતાર રૂપ કોને કહેવાય? તો અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ નિષ્પન્ન થયો છે, જેનો અર્થ થાય છે કે પોતાની મૂળ સ્થિતિ પરથી ધરાતલ પર તે યોનિની અંદર પ્રગટ થઈ તે કાર્યોનું સંપાદન કરવું એને અવતાર કહેવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્મા કોઈક વખત પશુની યોનિની અંદર, કોઈક વખત પક્ષીની યોનિની અંદર,
કોઈક વખત દેવતાની યોનિની અંદર તથા કોઈક વખત મનુષ્ય યોનિની અંદર પ્રગટ થાય છે. અને જેવું કાર્ય હોય તે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા એવા ગુણો અપનાવે છે. તો આ પ્રમાણે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રહેલું જે મૂળ સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપ જ ધરાતલ પર કોઈ કારણને નિમિત્ત બનાવી સજાતીય દ્વિતીય રૂપથી જે પ્રગટ થાય એને અવતાર કહેવામાં આવે છે. અર્ચારૂપ કોને કહેવાય? તો શાસ્ત્રોની અંદર 9 પ્રકારની અથવા તો 8 પ્રકારની અર્ચા મૂર્તિનું વર્ણન આવે છે. મનુષ્ય પરરૂપના દર્શન તો કરી શકતો નથી, કારણ કે પરરૂપના દર્શન એ જ વ્યક્તિ કરી શકે છે કે જેના યોગ સિદ્ધ દિવ્ય ચક્ષુ ખુલેલા હોય. અંતર્યામી રૂપ હૃદયની અંદર જ રહેલું છે, સમીપમાં રહેલું છે, પરંતુ એ પણ યોગ સિદ્ધ ચક્ષુ દ્વારા જ એના દર્શન કરી શકાય છે. અવતાર રૂપ એ કોઈક કાર્યને અર્થે કેટલોક કાળ આ ધરાતલ પર રહેલું હોય છે, ત્યાં લગીન એના દર્શન થઈ શકે છે. પરંતુ જેવું કાર્ય પૂર્ણ થાય એવું એ સ્વરૂપ પણ મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. એટલે એના પણ દર્શન અમુક જ વ્યક્તિઓને થાય છે. વ્યૂહ રૂપ પણ અતિન્દ્રિય છે, એટલે એમાં પણ યોગ સિદ્ધ ચક્ષુની જરૂર છે. પરંતુ પાંચમું જે અર્ચા રૂપ છે, એ અર્ચા રૂપ અર્ચન કરી શકાતું હોવાથી એને અર્ચા કહેવાય છે. પરબ્રહ્મ પરમાત્મા તે મૂર્તિઓમાં આવાહન કરવાથી સ્વયં આવીને બિરાજમાન થતા હોય, જેથી ભક્ત એ ભગવાનનું સરળતાથી સેવન કરી શકે, એનું અર્ચન કરી શકે. એટલે માટે એને અર્ચા સ્વરૂપ કહેવામાં આવે છે. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના 5 રૂપોનું વર્ણન શાસ્ત્રોની અંદર કરવામાં આવેલું છે. શ્રીમદ નારાયણના જે 5 રૂપો છે, એ 5 રૂપોમાંથી પરરૂપ છે, વ્યૂહ રૂપ છે, અંતર્યામી રૂપ છે, અર્ચા રૂપ છે. એમાં કોઈ દાર્શનિકને વાંધો નથી, પરંતુ જ્યાં વિભવ એટલે કે અવતાર રૂપ આવે ને, એટલે બધા જ દાર્શનિકો પાવડો કોદાળી લઈને ઊભા થઈ જતા હોય છે. કેટલાક આચાર્યો એવું કહેતા હોય છે કે શ્રી કૃષ્ણ છે તે જ પૂર્ણ છે, બાકીના એના અંશ છે. તો વળી કેટલાક એવું કહેતા હોય છે કે રામ જે છે એ જ પૂર્ણ બ્રહ્મ છે, બાકીના એના અંશ છે. તો વળી કોઈક એવું કહેતા હોય છે કે સ્વામિનારાયણ છે એ જ પૂર્ણ બ્રહ્મ છે, બાકીના બધા એના અંશ છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણનો મત એવો નથી, તથા ભગવાન વેદવ્યાસજીનો મત પણ એવો નથી. તમે પુરાણોનું સૂક્ષ્મતાથી અવલોકન કરો ને, અને ભગવાન સ્વામિનારાયણના વચનામૃતોનું સૂક્ષ્મતાથી અવલોકન કરો ને, તો એના પરથી સ્પષ્ટ રૂપે આપણે પ્રતીતિ થશે કે ભગવાન વેદવ્યાસજીએ બધા જ અવતારોને પૂર્ણ કહેલા છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા મધ્યના 13મા વચનામૃતમાં બધા જ અવતારોને પૂર્ણ કહેલા છે, કોઈને ન્યૂન નથી કીધેલા. પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ પર જ્યારે અવતાર ધારણ કરીને પધારે છે, ત્યારે એઓની અંદર પૂર્ણ
ઐશ્વર્ય હોય છે, પરંતુ કાર્યવશાત કેટલો ઉપયોગમાં લેવું એ પરમાત્માની ઉપર આધારિત છે. અને થોડું ઐશ્વર્ય જ્યારે પ્રગટ કરે ત્યારે કેટલાક લોકો એને અંશ કહેતા હોય છે, પરંતુ એવું નથી. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલ પર અવતાર ધારણ કરીને આવે છે ત્યારે એઓની અંદર પૂર્ણ રૂપે જ્ઞાન, બલ, ઐશ્વર્ય, શક્તિ, તેજ અને વીર્ય હોય જ છે. પરંતુ કાર્યવશાત તે સમયે એણે કેટલો ઉપયોગ કરવો એ એના પર આધારિત હોય છે. પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરીને આવે છે ત્યારે એવો પૂર્ણ જ હોય છે. અને જ્યારે એ પરમાત્મા ધરાતલ પર તે યોનિની અંદર પ્રગટ થાય ત્યારે એ જે યોનિની અંદર પ્રગટ થયા હોય એના એ ગુણ પોતાની અંદર બતાવતા હોય છે. અને આ વાત તુલસી રામાયણમાં વાલ્મીકીજીએ તથા ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતોની અંદર પણ કહેલી છે. જેમ કે રામચરિત માનસ અયોધ્યાકાંડ 127મા પ્રકરણની 4થી ચોપાઈમાં વાલ્મીકીજીના આશ્રમમાં પધારેલા ભગવાન શ્રી રામને વાલ્મીકીજી કહે છે, રામ દેખી સુની ચરિત તુમ્હારે, જડ મોહ હહીં બુધ હોહી સુખારે, તુમ્હ જો કહું કરહું સબ સાચા, જસ કાછીય તસ ચાહિય નાચા. અર્થાત કે હે રામજી, આપના ચરિત્રોને જોઈને તથા સાંભળીને જડ લોકો ઉલટા મોહગ્રસ્ત થઈ જાય છે અને વિદ્વાનો સુખ પામે છે. આપ જે કંઈ કહો છો અને કરો છો તે સગળું આપને છાજે છે, કેમ કે જેવો વેશ પહેર્યો હોય તે પ્રમાણે નાચવું જોઈએ, અર્થાત કે વેશ ભજવવો જોઈએ. આ પ્રમાણે કહી વાલ્મીકીજી અહીં સ્પષ્ટ રૂપે એવું કહી રહ્યા છે કે પરબ્રહ્મ પરમાત્મા જે યોનિની અંદર પ્રગટ થયા હોય એ યોનિ અનુસાર જ એના ગુણ પોતાની અંદર બતાવે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 7મા વચનામૃતમાં કહે છે કે એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ભગવાન ગ્રહણ કરે છે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 4થા વચનામૃતમાં પણ કહે છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે ને તેવી રીતે જ ભગવાન વર્તે છે. જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવી જ ચેષ્ટા કરે છે, અને પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુની પેઠે જ વર્તે છે. જેમ વરાહરૂપ ભગવાને ધાર્યું ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોડી કાઢી, તથા હયગ્રીવ રૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂફાડા મારવા માંડ્યા, તથા મત્સ્ય કચ્છાદિક જલ જંતુનો દેહ ધારણ કર્યો ત્યારે જલમાં જ ફર્યા પણ પૃથ્વીમાં ન ફર્યા, તથા નૃસિંહ રૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી. અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જ્યારે સતયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવરડા હોય ત્યારે એ ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે, અને તે સતયુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમ જ ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતા યુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવરદા હોય ત્યારે ભગવાન પણ તેટલા જ વર્ષ દેહ રાખે. અને દ્વાપર યુગમાં 1000 વર્ષની આવરદા હોય ને 10,000 હાથીનું બળ માણસમાં હોય ત્યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરડા હોય છે. અને કડીમાં દેહ ધારણ કરે ત્યારે કલી પ્રમાણે આયુષ્ય ને બલ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્મે છે ને બાલ, યૌવન, વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુ પામે છે, તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષ્યા,
દ્વેષ, રાગ, મોહ, સુખ, દુઃખ, ભય, નિર્ભય, સુરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય ઇત્યાદિ સ્વભાવ છે, તેમ તેવા જ એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. ગધડા પ્રથમના 72મા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિક માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદ પામે છે અને જે વિમુખ હોય તે દોષ પરથે છે. આ પ્રમાણે વાલ્મીકી અને ભગવાન સ્વામિનારાયણના વચનો ઉપરથી એ વાત સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન ધરાતલ પર જે યોનિમાં એ દેહ ધારણ કરે છે અર્થાત કે અવતાર લે છે તે યોનિના ગુણ એવો પોતાની અંદર બતાવે છે ને બતાવે છે. આ વાત ભગવાન સ્વામિનારાયણ તથા વાલ્મીકીજીના વચન પરથી સત્ય સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં કેટલાક શાસ્ત્ર જ્ઞાન શૂન્ય ભ્રાંત લોકો એવું કહે છે કે ભગવાનને ઠંડી છે, ગરમી છે, હર્ષ છે, શોક છે ઇત્યાદિક અસર નથી કરતું. ભગવાન સડ ઉર્મિઓથી રહિત છે. પરંતુ અહીં વાલ્મીકીજીએ તથા ભગવાન સ્વામિનારાયણે જે વચન કહેલા છે એ વચન અનુસાર અવતાર દશામાં તથા અર્ચા અવતારમાં ભગવાનને ઠંડી પણ લાગે છે, ગરમી પણ લાગે છે, શોક પણ થાય છે, હર્ષ પણ થાય છે અને એવો બંધનમાં પણ આવી જાય છે. જેમ કે રામચરિત માનસ લંકાકાંડ પ્રકરણ 71 થી લઈને 73માં પ્રસંગ આવે છે કે ઇન્દ્રજીતે ભગવાન શ્રી રામને નાગપાસથી બાંધી દીધા અને પછી ગરુડજી આવીને એમના એ નાગપાસ દૂર કરે છે. હવે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન રામ રૂપે પ્રગટ થયા છે અને પૂર્ણ સામર્થ્યથી યુક્ત છે. છતાં પણ એઓએ પણ નાગપાસનું બંધન સ્વીકારેલું છે. જ્યારે પરમાત્માને તો કોઈ પણ જાતનું બંધન છે જ નહીં, છતાં પણ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ ઇન્દ્રજીતના નાગપાસથી બંધાઈ ગયા છે અને ગરુડજીએ આવીને એમને એ બંધનમાંથી મુક્ત કરેલા છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 9મા અધ્યાયના 34મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા કહે છે કે મમ નિશિત શરેર વિભિદ્યમાન ત્વચી વિલસત કવચે અસ્તુ કૃષ્ણ આત્મા. અર્થાત કે હું પોતાના તીક્ષ્ણ બાણોથી તેમની ત્વચાને વીંધી રહ્યો હતો, અર્થાત કે શ્રી કૃષ્ણની ત્વચાને વીંધી રહ્યો હતો. તે સુંદર કવચ મંડિર ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતકરણ અને આત્મા સમર્પિત થઈ જાઓ. મહાભારતના યુદ્ધમાં 10મા દિવસની વાત હતી. ગંગાપુત્ર ભીષ્મએ પ્રચંડ પરાક્રમ કરેલું છે અને પ્રચંડ પરાક્રમ કરી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની ચામડીને વીંધી નાખી છે. એમના શરીર પર જે બખ્તર હતું એ બખ્તરને કાપી નાખેલું છે અને એમની ત્વચાને વીંધી નાખી છે અને એમાંથી રક્તની ધારા વહેવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ રથનું પૈડું ઉઠાવી ગંગાપુત્ર ભીષ્મને મારવા માટે દોડે છે. હવે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એ સાક્ષાત ભગવાન છે. તેમનું શરીર અપ્રાકૃત દિવ્ય દ્રવ્યમાંથી બનેલું છે
ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 35મા વચનામૃતમાં કહે છે કે જે પ્રમાણે ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ મૂર્તિ પણ ગુણાતીત છે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પણ ગુણાતીત છે, છતાં પણ ગંગાપુત્ર ભીષ્મની પ્રચંડ બાણથી ભગવાન શ્રી કૃષ્ણનું શરીર પણ વિંધાઈ ગયું છે અને એમાંથી રક્તની ધારા વહેવા લાગી છે. શ્રી કૃષ્ણ ભગવાનનું શરીર દિવ્ય હતું તો એમાંથી રક્તની ધારા કેવી રીતના વહેવા લાગી? પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એ બધી જ વસ્તુ પોતાની અંદર બતાવે છે કે મનુષ્ય રૂપ ધારણ કરીને જ્યારે હું ધરાતલ પર પ્રગટ થાઉં છું ત્યારે આ બધા ગુણો હું પણ અપનાવું છું એવું ત્યાં બતાવે છે. ભગવાન સ્વામિનારાયણની વાત કરીએ તો કાર્યાણીના 10મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામી પ્રત્યે બોલ્યા કે સ્વામી, અમારી નાડી જુઓ, શરીરમાં કાંઈક કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું જે હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું જે હે મહારાજ, હમણાં સત્સંગીને કથન કાળ વર્તે છે. કેમ જે હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર જેવું છે, એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ ધરાતલ પર મનુષ્ય યોનિની અંદર પ્રગટ થયા ત્યારે એવો એ પણ મનુષ્યના બધા જ ધર્મ અપનાવેલા છે. આ વચનામૃતમાં સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ છે કે ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીમાં મંદવાળને ગ્રહણ કરતા હતા. વધારે વાત શું કહેવી, ભગવાનનો જે અર્ચા વિગ્રહ છે એ પણ બીમાર પડી જાય છે. આ સંબંધમાં જગન્નાથ ભગવાન દ્રષ્ટાંતરૂપ છે. આજે પણ દર વર્ષે જેઠ વદ એકમથી લઈને અષાઢ સુદ બીજ પર્યંત જગન્નાથ ભગવાન બીમાર પડે છે અને તે વખતે મંદિર બંધ કરી દેવામાં આવે છે. 16 દિવસ પર્યંત આ મંદિર બંધ રહે છે અને જગન્નાથ ભગવાનની પાસે તે વખતે ઔષધિઓ પહોંચાડવામાં આવે છે. એ ઔષધિઓનો ભોગ ભગવાનને લગાવવામાં આવે છે. એનું કારણ એ છે કે જગન્નાથ ભગવાનના એક પરમ પ્રેમી ભક્ત માધવદાસ કરીને હતા અને એઓ એક સમયે બીમાર પડેલા હતા. સ્વયં જગન્નાથ ભગવાન એ માધવદાસની સેવા કરવા માટે આવેલા હતા અને સેવા કરતા કરતા માધવદાસજીનું 15 દિવસનું પ્રારબ્ધ ભગવાને હરી લીધેલું હતું. આમ જોવા જઈએ તો માધવદાસજીના ભાગ્યની અંદર 1.5 મહિનાનું દુઃખ લખેલું હતું, પરંતુ 15 દિવસનું દુઃખ ભગવાને ગ્રહણ કરી લીધું. 15-16 દિવસનું દુઃખ ભગવાને ગ્રહણ કરી લીધું અને એને લઈને ભક્તના ભાવથી આજે પણ જગન્નાથ ભગવાન વર્ષમાં એક વખત બીમાર પડી જાય છે. ભગવાન સ્વામિનારાયણ જેના વચનામૃત નામના પુસ્તકની અંદર સંગ્રહાયેલા છે અને એમાં પણ જુઓ કાર્યાણીના 10મા વચનામૃતમાં જ્યારે ઠંડીનો સમય હતો તે સમયનું વર્ણન કરતા મુક્તાનંદ સ્વામી આદિક નંદ સંતો લખે છે કે કારતક સુધી 10મીને દિવસે રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી કાર્યાણી મધ્યે વાસ્તા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાને વિશે વિરાજમાન હતે અને પોતાના મુખારવિંદર આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા તથા 5-6 હરિભક્તો બેઠા હતા અને શ્રીજી મહારાજના શરીરમાં કાંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. હવે ભગવાનને ઠંડી છે, ગરમી છે, બીમારી છે ઇત્યાદિ લાગતું નથી. તો અહીં કાર્યાણીના 10મા વચનામૃતમાં તો સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણને ઠંડી લાગી
તો એઓ સગડી દ્વારા તાપતા હતા. પેલી બાજુ જગન્નાથ ભગવાન બીમાર પડી ગયા તો એમની પાસે ઔષધ ઇત્યાદિ પહોંચાડવામાં આવે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે એવું પ્રતીત થાય છે કે ભગવાન અવતાર રૂપ ધારણ કરીને બિરાજમાન હોય કે અર્ચા રૂપે હોય, એમને ઠંડી ગરમી સુખ દુઃખ ઇત્યાદિકનો અનુભવ થાય છે. જો પરબ્રહ્મ પરમાત્માના અર્ચા સ્વરૂપને તથા અવતાર સ્વરૂપને ઠંડી ગરમી ન લાગતી હોય તો સત્સંગી જીવન ચોથા પ્રકરણના 58મા અધ્યાયના 71મા શ્લોકમાં ભગવાન એવું શા માટે કહે કે કારતક સુધી એકાદશીના દિનને આરંભીને સર્વ વૈષ્ણવ માનવોએ શયન સમયે શીત નિવૃત્તિને અર્થે ભગવાનને ગોદડી ઓઢાડવી તથા સત્સંગી જીવન ચોથું પ્રકરણ 60મા અધ્યાયના 50થી લઈને 52મા શ્લોકમાં ભગવાન એવું શા માટે કહે કે વૈશાખ સુદ તૃતીયાના દિવસથી આરંભીને સ્નાન યાત્રાનો ઉત્સવ થાય ત્યાં પર્યંત ભગવાનને ચંદનના અનુલેપથી સુગંધવાળા વસ્ત્રો અને શ્વેત વસ્ત્રો ધરાવવા, નવીન રમણીય વીરણમય વિંજણા વડે પ્રતિદિન કાળે કાળે ભક્તિથી પોતાના ઈષ્ટદેવ ભગવાનને પવન નાખવો, નૈવેદ્યમાં નિત્ય કેરીનો રસ સાકર સહિત સમર્પે. આ પ્રમાણે ભગવાને એવું શા માટે કહ્યું? કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને ઠંડી કે ગરમી લાગતી જ ન હોય તો ભગવાન સ્વામિનારાયણે અર્ચા અવતારને શા માટે ગોદડી ઓઢાવવાની તથા ઉનાળામાં શ્વેત વસ્ત્ર ધારણ કરવાની આજ્ઞા આપી? એટલે જે પણ કોઈક વ્યક્તિ એવું કહે છે કે ભગવાનને તો ઠંડી છે, ગરમી છે, શોક છે, મોહ છે ઇત્યાદિ થતું નથી, તે લોકોએ ભગવાનના આ વચનો જે છે ને એ જોવા જેવા છે. એમાં આ વસ્તુ લખેલી છે. વધારે તો શું કહું, ભગવાન જે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં અખંડ બિરાજમાન છે ને, એમને પણ શયન કરાવવામાં આવે છે. આ વાત પંચરાત્ર શાસ્ત્રની સાતવત સંહિતામાં લખેલી છે કે જ્યાં અક્ષરધામમાં જે મંદિર છે એ મંદિરમાં ભગવાનનો શયનખંડ છે અને શયનખંડ પર નિત્ય ભગવાનને પોઢાવવામાં આવે છે અને રૂકમણી આદિક પટરાણીઓ અર્થાત કે લક્ષ્મી આદિક ભગવાનની સેવામાં જોડાયેલી હોય છે. ભગવાનના પાર્ષદો તે સમયે ભગવાનને વીંઝણો નાખતા હોય છે. ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. એમાં 65થી લઈને 72મી ચોપાઈમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે રાધા રમા રહે દોય પાસરે, જુવે શ્રી કૃષ્ણ હેતે કટાક્ષે રે, બીજી લલિતાદિ સખી જે હરે, રાધા રમા સમ વડી તે હરે, એહ આદિ સુંદરી અપાર રે, સેવે શ્રી કૃષ્ણને કરી પ્યાર રે, મૃગ મદ ચંદન ને ફૂલ રે, ભૂષણ વસન લાવી અમૂલ્ય રે, વળી સટરસ સુભોજન રે, લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ભોજન અન્ન રે, કનક થાળે એ ભોજન ભરી રે, પ્રેમે જમાડે પ્રમદા હરી રે, મેવા મીઠાય અમૃત ફલ રે, રત્ન જડિત ઝારીએ જલ રે, પાય પાણી પાન બીડી આપે રે, કરી આરતી સ્તુતિ આ લાપે રે, એમ પૂજા કરીને પિયારી રે, રાજી કરે શ્રી કૃષ્ણને મુરારી. અહીં તો ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર રાધાજી છે, લક્ષ્મીજી છે, લલિતા છે, વિશાખા છે ઇત્યાદિ સખીઓ નિત્ય ભગવાનને અર્થે ભોજન બનાવે છે અને કનક તાળમાં સજાવી
એ ભોજન ભગવાનને અર્પણ કરે છે અને ભગવાન પ્રેમ સહિત એ ભોગ આરોગે છે, જલપાન કરે છે અને લલિતા, વિશાખા, રાધાજી, લક્ષ્મીજીએ આપેલી પાનની બીડી પણ આરોગે છે. હવે ભગવાનના ધામની અંદર ભગવાનના ભક્તો ષડ ઉર્મિથી રહિત છે. એ લોકોને સુધા પીપાસાનું કષ્ટ નથી, છતાં ભગવાન તો એ લોકોએ બનાવેલા થાળને ગ્રહણ કરે છે. હવે મુક્તોને સુધા પીપાસા છે નહીં તો ભગવાનને ક્યાંથી હોવાની? છતાં પણ અક્ષરધામમાં આ બધા જ પાર્ષદો ભગવાનને નિત્ય પ્રેમથી ભોજન બનાવી આરોગાવે છે. જે લોકોએ જોવું હોય એ ભક્ત ચિંતામણી પ્રકરણ 159 જોઈ લે, જેમાં આ વર્ણન કરવામાં આવેલું છે. હવે બોલો, આ બધા જ પ્રમાણોથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને આવે છે ત્યારે એઓને પણ ભૂખ લાગે છે, એમને પણ તરસ લાગે છે, એમને પણ શોક થાય છે, એમને પણ મોહ થાય છે. પરંતુ એ બધી જ વસ્તુ જે છે એ દિવ્ય છે, પરંતુ પ્રાકૃત નથી. પરબ્રહ્મ પરમાત્મા ભક્તોના સુખ દુઃખને જોઈને હર્ષ પણ પામે છે અને શોકાતુર પણ થઈ જાય છે. અને એટલે માટે ગંગાપુત્ર ભીષ્મ વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું એક નામ આપતા કહે છે કે તમે અકર્તા છો. અકર્તાનો અર્થ રામાનુજાચાર્યજીના શિષ્ય પરાશર ભટ્ટાચાર્યજીએ વિષ્ણુ સહસ્ત્ર નામના ભાષ્યમાં એવો કરેલો છે કે ભગવાન પણ પોતાના ભક્તના સુખ દુઃખને જોઈને હર્ષ પામે છે તથા શોકાતુર થઈ જાય છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ એવું કહેતો હોય કે ભગવાનને ઠંડી છે, ગરમી છે ઇત્યાદિ લાગતું નથી, શોક છે, મોહ છે ઇત્યાદિ થતું નથી, પરંતુ અવતાર દશાની અંદર ભગવાન આ બધા જ ગુણો અપનાવે છે, એણે ન ભૂલવું જોઈએ. અને આટલા બધા પ્રમાણો આપવા છતાં પણ જે પણ કોઈક મનુષ્ય એવું કહેતો હોય કે ભગવાનને સુખ છે, દુઃખ છે, હર્ષ છે, શોક છે, એવું કંઈ અડતું જ નથી અને પોતાની સમજણનું, પોતાના દાપણનું અતિશય માન રાખતો હોય તો એને માટે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 53મા વચનામૃતમાં બહુ સુંદર વાત કહે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જીવ માત્રને પોતાના દાપણનું અતિશય માન હોય, પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી, જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે, કે લાંબો છે કે ટૂંકો છે, એની કાંઈ ખબર નથી, તો પણ મોટા પુરુષ હોય અથવા ભગવાન હોય તેની વિશે પણ ખોટે કાઢે અને એમ સમજે જે આ મોટા પુરુષ છે અથવા ભગવાન છે પણ આટલું ઠીક કરતા નથી, એમ ખોટ્ય કાઢે છે. પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે, અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીજીના પતિ છે, અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે, અને શેષ, શારદા ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી, અને નિગમ પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે. માટે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જેવું ક્યાંથી સમજી શકે? આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે
કે જે લોકો ભગવાનની અંદર ખોટ કાઢે છે ને, ભગવાનના વાક્યોની અંદર જે તર્ક કરે છે, કુતર્ક કરે છે, એને તો ભગવાન સ્વામિનારાયણ અહીં વિમુખ કહે છે, અધર્મી કહે છે અને સર્વ મૂર્ખનો રાજા કહે છે. માટે શાસ્ત્રોના વચનથી એ વાત સ્પષ્ટપણે સિદ્ધ થઈ જાય છે કે ભગવાન જ્યારે અવતાર દશાની અંદર હોય ત્યારે એમને પણ ઠંડી છે, ગરમી છે, હર્ષ છે, શોક છે ઇત્યાદિક લાગતા હોય છે. પરબ્રહ્મ પરમાત્મા મનુષ્ય યોનિની અંદર પધારેલા હોવાથી મનુષ્યને જે પ્રમાણે સુખ દુઃખ ઇત્યાદિક લાગતું હોય છે તેવા ભાવ ભગવાન પોતાની ઉપર પણ બતાવતા હોય છે. પરંતુ જે ભક્તો હોય છે એ બધું જાણી જતા હોય છે કે આ તો કેવલ નર નાટક છે. જ્યારે વિમુખ હોય, અધર્મી હોય, અજ્ઞાની હોય તે લોકોને આ સંબંધમાં કંઈ ખબર પડતી નથી અને એ લોકો એવું કહેતા હોય છે કે જોની ભગવાન થયા છે, જે તો સળ ઉર્મિથી પર છે, તો પણ એમને ભૂખ લાગે છે, તરસ લાગે છે, એમને પણ શોખ થાય છે. પરંતુ એ લોકો ભગવાનના સ્વરૂપને અધ્યાપી સમજી શકેલા જ નથી. અવતાર દશાની અંદર ભગવાન હોય ત્યારે અને અર્ચા રૂપમાં જ્યારે હોય ત્યારે આ બધા ધર્મો જે છે એ પોતે બતાવતા હોય છે. અક્ષરધામની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્માને પણ રાધાજી, લક્ષ્મીજી ઇત્યાદિક થાળ ધરાવતા હોય છે, એમને શયન કરાવતા હોય છે. તો અવતાર દશાની અંદર અને અર્ચા અવતારની અંદર ભક્તો ભગવાનને શીત નિવારવાને અર્થે ગોદડી ધરાવતા હોય, ગ્રીષ્મથી રક્ષણ કરવાને અર્થે ચંદનનો લેપ લગાવતા હોય, તેમાં શું ખોટું કરે છે? કંઈ ખોટું નથી કરતા. એટલે હું એવા વ્યક્તિઓને સ્પષ્ટ રૂપે કહું છું કે તમે શાસ્ત્રોનું અધ્યયન કરો તો બહુ સારું છે, અન્યથા મૂર્ખસ્ય ન અસ્ય ઔષધમ. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.